વડોદરા શહેરની મધ્યસ્થ જેલ ખાતે દરેક તહેવારમાં કેદીઓ સાથે તેઓના પરિવારજનો સાથે મુલાકાત કરવા પરવાનગી આપવામાં આવે છે, પરંતુ આજે મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ઈદ નિમિત્તે રાજકોટથી આવેલા સ્વજનોને જેલમાં સજા કાપી રહેલા સંબંધીને ન મળવા દેતા આજે પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। રાતની મુસાફરી બાદ વહેલી સવારે રાજકોટથી પરિવાર જેલમાં સજા કાપી રહેલા સંબંધીને ઈદના તહેવાર નિમિત્તે મળવા આવતા જેલ પ્રશાસન દ્વારા આજે પરિપત્ર ન આવતા તેઓને અટકાવ્યા હતા, જેને લઈને પરિવારજનોએ જેલ પ્રશાસન સામે આક્રોશ સાથે પોતાની વ્યથા ઠાલવી હતી। રાજકોટથી આવી છી મારવાઈની મુલાકાત લેવા ઈદ છે એટલે, પણ આ લોકો એમ કહે છે કે ઉપરથી મનાઈ આવી છે તો પ્રૂફ બતાવી દો તો અમે વયા જઈ અને કા અમને મુલાકાત દો। સવારના 8 વાગ્યાના આવ્યા કાલના નીકળાય ત્યાં રાત પોઈ ગઈ તો એ લોકોને મુલાકાત સમજીને દેવી પડે કે ન પડે? અમે વાત કરી કે નહીં દઈ તો પ્રૂફ તો દો, ઉપરથી મનાઈ આવી તો કાગળિયું તો કાક તમારી પાસે પ્રૂફ તો હશે ને। 1 મહિનાથી અમે ઈદની રાહ જોવી, એનો મતલબ શું? આખી રાત માથે લઈને આવ્યા એ લોકોને સમજીને જ અમને મુલાકાત દેવી જોઈએ। એમના તહેવારમાં એ લોકો મનાઈ રાખશે તો અમારા તહેવારમાં રાખે।